તો જય માતાજી બધાને, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું બધાનું ફરી મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. નવા બ્લોગની શરૂઆત ગાઈસ માનું છું કે થોડાક દિવસ એટલે અઠવાડિયા જેવું આપણે બ્લોગ નહોતું કર્યું. તો આજે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે સવારમાં. અને બ્લોગ ના બનાવવા એનું કારણ જણાવું તો કારણ છે ને ગાઈસ, તો થોડોક પર્સનલ પ્રોબ્લેમ હતો. તો દિમાગ કંઈ ખાસ એવું આપણું કામ નહોતું કરતું. એટલે દિમાગ શું કહેવાય, આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં કહેવાય દિમાગની સમજી જાવ. તો ફિલહાલ એવું સીન હતું. અને અત્યારે જે છે આપણે પપ્પાની વાડીએ એટલે કે પપ્પાના ખેતરે. અને અહીંયા જો ગાળા છે કરે ખાઈ જે રહેશે એવું લાગે. તો ઝઘડો કરે છે સવારમાં. અત્યારે છે આપણે જીરામાં આપણા, તો જો જીરું કંઈક આવું છે. અને મેં અને રેયાન જઈ રહ્યા છે પપ્પાની વાડી બાજુ, કારણ કે આપણે આજનું કામ કરવાનું છે ગાઈસ, ટ્રીપ ભેગી કરવાની છે. તો ફિલહાલ પણ એ પહેલાં આપણે થોડીક વાર ઉભા રહેવાનું છે પડે, કારણ કે હમણાં સેટનો ફોન આવેલો કે ક્યાં છે. તો હું અહીં વાળે આવ્યો છું પાવભાજી લઈને. એમ તો ખબર નહીં પાવભાજી છે એની સેમ, એટલે પાવભાજી છે પણ પાવભાજી શું શેના એટલે શું કહેવાય શેની ખુશીમાં પાવભાજી એમ હવામાં કંઈ તહેવાર નહીં કંઈ નહીં. ઓળી ટુરેટી હતી તો જતી રહી, કાલે ટુરેટી હતી, પરમદી પડતો હતો ને એના આગલા દિવસે હોળી હતી. તો ફિલહાલ હોળીના દિવસે પણ અને ટુરેટીના દિવસે પણ આપણે બ્લોગ નતો બનાવ્યો, કારણ કે આપણે તહેવાર જેવું કંઈ જણાવ્યું જ ના. એટલે તો ફિલહાલ એવું છે નહોતું. ને થોડીક વાર રાહ જોઈએ છે જ નહીં, પછી પાવભાજી લઈને જઈએ વાળીએ સુનિલભાઈની. ફિલહાલ વાગી ગયા આપણે ખેતર સુનિલભાઈના. અને અહીં જો ટ્રીપ પડે છે ખરાબ કરવાના આપણે ભેગી. અને હમણાં પાછો સીટનો ફોન આવેલો કે ત્યાં જશે વાળે તો દેવું વાળે છે, તો દેવું ને આપી દેમ છે કીધું પાવભાજી. તો ફિલહાલ દેવું લઈને આવશે. આપણે જે છે 1 લાખ અને સુનિલભાઈ અને ભાભી આ બાજુ જશે. લગભગ ઉંગળી કાઢવાનું કામ ચાલુ કરવાના છે, ખબર નહીં. તો આપણે જે વાળે શું કરે સમજીએ બીજા બધા. હોરા હે ચીખલાલ છે લ્યો ચાલે ચાલે ચાલ હા પગ સમર દે ચાલે. नहीं आती ला नहीं आती नहीं चला देते हो रोड पर કઈ ન કઈ. તો હાલ ગાઈસ એક બંડલ આપણે વેચી નાખ્યો છે. જો કાઢ નાખ્યો છે બંડલ. ચાવી દીધું છે બીજા સરખો કલા ભાઈ ફેરવી દે એમ આખો કાઢીને એમનું કાઢ દે. તો ફિલહાલ આટલા પટ્ટાની વિદાય જશે અહીં લગે તેને બાકી આ બાજુ બાવા લગે. તો દેવોના પાપી કાળા સાહેબ તૂટેલા આવશે પેલી બાજુના ભાગની આ બાજુ, કારણ કે અમારે ખેંચી ના પડે એમ કરી. તો આખા ખેતરના થાય છે 3 ચરકા. તો વીટી નાખો છે, બીજું ચડાવ્યો છે, બીજો પેલી બાજુ પેલો છે જુઓ. તો એને કન્ટિન્યુ કરે. અને ટાઈમની વાત કરું છું કે 5ની બેલ બધી જશે. અને આપણે બીજો બંડલ પણ બનાવી દીધો છે અને કાઢ્યો નહીં રહેવા દીધો છે એમને. આટલું બાકી છે હવે ઉઠાનું. ફિલહાલ થાય આપણે એક બંડલ. અને આ છે આપણા સુનિલભાઈ ગેસમાં રેડી રાખીને છે વાળી, કારણ કે જેલો 11:30 વાગે જેવો કામમાં ચાલતા. આપણે 12 ને 5 જીતથી જઈશ એટલે જશું સવારે કામમાંથી આવતો રહેશે વાળી. હવે અમે જઈએ છે સુનિલભાઈ ખાવા વાળે. ચાલો એ ગુમો પાડેલા સર એ જ સર ગુમો પાડેલા પણ ચડવાનું ચાલુ કરી નાખેલા. કઈ ચડે હે કઈ ચડેલા ગળા પગ મેલે. આમ કરી મેલું તા ચડે
આવતો રહો લેવા કે તે પાવ પાછી મન खेती नहीं है ले बदी हाँ यार थोड़ा वही तो है ते है क्या तेरे नहीं कल मैं मना था ते फ्रेंड्स मर दो जेलो ये अकल ना खेले हमने मोबाइल थे हम ये पहला है पैसा हाथ तो ना खेला लाल लाल से जाजो तो फिर होते होते बड़े आप आओ क्या देखा ना चलो गाइस हाथ पक ना के खाना के करा तो गाइस ત્યારે ટાઈમની વાત કરીએ આપણે તો ટાઈમ થાય છે સાંજના 5:30 ને આપણા જરા 3 વાગે જેવા ભૂંગળી વીટવા તો ફિલહાલ ઓલમોસ્ટ ખતમ થઈ જશે એક જ ભૂંગળી બાકી છે કે આખા ખેતરને આપણે વાળીવાળાને વીટાઈ જવાની છે તો બપોર પછી શૂટ ના કર્યું ખાય પછી કારણ કે 2 વાગે જેવા આપણે સુઈ ગયેલા અને આપણે 3 વાગે તો ઉઠે સીધા આવતા રહેલા આપણે તૂટે વીટવા તો એ સુનિલભાઈ અને જશું બાકી હવે છેલ્લી ભૂંગળી છે અને આમાં થોડુંક તૂટ્યો વધારે વીટાઈ જશે એવું લાગે છે એટલે કે 1-2 ચાની વધી જશે પેલા અમે 1-2 ચાને ચડાવી દીધો ને વાંધો નહીં આવતો બાકી 3 બંડલ બનાવી નાખાશે 1 બંડલ આવ્યા છે અને 1 બંડલ આવ્યા છે બાબુ જો આ દેખાતું નહીં આડું છે એ બાજુ એટલે તો ફિલહાલ એવું સીન છે અને હવે આપણે બાકી છે એક ખેતરાને તો આ એક ભૂંગળી વીધી દઈએ પછી કંઈ પ્લાન છે ને જોઈએ આગળ શું થાય આપણે જે સવારે સૂર્યભાઈ જશે એમની વાડી તો ફિલહાલ બંડલ આપણે ઉતારી નાખો છે ટોટલ સમાપ્ત વાડી